એ થાય ના લોકોની વેદનાની ચિંતા છે ના આ બાજુ ખનીજ માફિયા ઉપર કોઈ લગામ કસવામાં આવે છે। ઠાસરામાં નદી ઉપર એક આખો બ્રિજ બનાવી દેવામાં આવ્યો હતો અને તંત્ર ઊંઘતું રહ્યું અથવા તો તંત્રના અધિકારીઓ આંખ આડા કાન કરીને બેઠા રહ્યા। ખબર નહીં કોનો શું સ્વાર્થ સધાતો હશે। આ એ બ્રિજ છે જે સંદેશ ન્યૂઝે જેનો ભાંડાફોડ કર્યો હતો અને સંદેશ ન્યૂઝે ભાંડાફોડ કર્યા પછી તંત્ર હરકતમાં આવ્યું। ગાંધીનગર સુધી જે એક હડકંપ આવ્યો અને એ પછી હવે આ બ્રિજ તોડવામાં આવ્યો છે। કરુણેશ પાસેથી વિગતે જાણીએ। જી નુપુર, આ સમગ્ર જે ઘટના છે એ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાનું અકલાચા ગામ અને અકલાચા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદી અને તેની ઉપર ગેરકાયદેસર બ્રિજ બાંધવામાં આવ્યો। આ બ્રિજ આજનો નહીં પરંતુ વર્ષોથી બાંધેલો આ બ્રિજ છે કે જેને કોઈ પણ અધિકારીની તાકાત નથી કે આ બ્રિજને હટાવી શકે। કારણ કે આ જે નદી આવેલી છે એ નદીની આ તરફ એટલે કે ખેડા જિલ્લાનો વિસ્તાર છે અકલાચા અને વડોદરા જિલ્લાનો વિસ્તાર છે ડેસર, એ બંને તરફ ખાણ ખનીજ જે માફિયાઓ છે તે બેફામ રીતે, બેખોફ રીતે અને બે રોકટોક દિવસ રાત જે ખનીજ છે તેનું ખોદકામ કરીને ચોરી કરી રહ્યા છે। નદીના પટની અને નદીની અંદરના વિસ્તારની અંદર બ્લેક સ્ટ્રેપની દિવસ રાત ચોરી કરી રહ્યા છે, ખનન કરી રહ્યા છે, પરંતુ કોઈની મજાલ, કોઈ અધિકારીની મજાલ નથી કે એ લોકોની કોલર પકડી શકે। અને એમના માટે ખુલ્લેઆમ અત્યારે જે ગેરકાયદેસર રોડ બનાવવામાં આવ્યો છે, નદી વચ્ચે રોડ બનાવવામાં આવ્યો છે અને આ પણ ગેરકાયદેસર રોડ બનાવવામાં આવ્યો છે કે જેની કોઈ અધિકારી પાસેથી મંજૂરી લીધી નથી। ત્યારે આ સમગ્ર બાબતે જ્યારે સિંચાઈ વિભાગના અધિકારી સાથે વાત થઈ ત્યારે તેમણે પણ જણાવ્યું કોઈ પણ પ્રકારની મંજૂરી લીધી નથી અને ગેરકાયદેસર રોડ બનાવવામાં આવ્યો છે। તપાસ કરતા જો આવું કંઈ જાણવા મળશે તો કાર્યવાહી હાથ ધરાશે। એટલે કે અધિકારીઓને કોઈ પણ વાતની આવું કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો એમને ક્યારેય કોઈ જાણ જ નથી હોતી, કારણ કે એમના આંખે પટ્ટી બંધાઈ ગઈ હોય છે કે બાંધી દેવામાં આવી હોય છે। ત્યારે હવે જ્યારે સંદેશ ન્યૂઝ આ પ્રકારના અહેવાલ પ્રસારિત કરે છે ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવે છે। હાલ કાર્યવાહીના ભાગરૂપે આ જે બ્રિજ તોડવામાં આવ્યો છે, આખો 2 કિલોમીટર લાંબો બ્રિજ, પરંતુ તે બ્રિજમાં ફક્ત ખાલી 10 ફૂટ તોડવામાં આવ્યો છે। એટલે કે એક જ ભૂંગળું હટાવીને ખાલી તંત્રના આંખે ધૂળ ઝોકવા માટેની કામગીરી થઈ હોય તે પ્રકારનું અહીંયા જોવા મળી રહ્યું છે ને 10 ફૂટ જ તોડવામાં આવ્યો છે। જ્યારે આ મામલો શાંત થશે ત્યારે ફરી એકવાર આજ બ્રિજ બનાવી દેવામાં આવશે અને બે રોકટોક ત્યાંથી ખાણ ખનીજ ચોરી કરીને વહન કરવામાં આવશે। બિલકુલ કરુણેશ, આપ જોડાયેલા રહેશો અમારી સાથે। અત્રેની કચેરીથી સ્થળ નિરીક્ષણ કરાવી, સ્થળ તપાસ કરાવી, કોને બનાવ્યો છે અને નદીના પ્રવાહને અડચણ કરે છે કે નથી એ જોઈ અને એનો અહેવાલ તૈયાર કરી